સમાચારમાં આગળ વાત કરીએ ભાજપના દિગ્ગજ નેતા રમણલાલ વોરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાજપના દિગ્ગજ નેતા રમણલાલ વોરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા દ્વારા ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા, જેને લઈ ફરી વિવાદ ઊભો થયો છે। આક્ષેપ એવા છે કે ખોટા દસ્તાવેજો બનાવી અને ખેડૂત બન્યા હોવાનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરાયો છે। પૂર્વ ધારાસભ્યના ગાંધીનગર કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। ત્યારે જમીન કૌભાંડમાં વોરા અને મહેસૂલ વિભાગ સામે કાર્યવાહી થાય તેવી આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે। ત્યારે ફરી એકવાર આ વિવાદ ઊભો થયો છે। વર્ષ 2004 થી 2024 સુધીમાં જમીન જે સોદાનો ભાંડાફોડ કરવામાં આવ્યો, રૂપિયા 3.7 કરોડથી સોદો મિત્રને વેચી અને પરિવારના નામે નોંધાવી હોવાનો દાવો કરાયો છે। ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ખેડૂત નથી એવી અરજી કરી છે। જો કે આ બાબત છે એની શરૂઆત 2004 થી થઈ। 2004માં અમે સાથે રહી અને પાલનની અમે જમીન ખરીદેલી। એ વખતે અમે ખૂબ નજીકના મિત્રો હતા। વિષય એમ છે કે રમણભાઈ એ વખતે ખેડૂત નહોતા। રમણભાઈએ ઓગણજ ગામ જે છે દસકોઈ તાલુકાનું, ત્યાંના રમણભાઈ ઈશ્વરભાઈના ભળતા નામથી એમને ઉતારો લીધો, અટક લખાયા સિવાય, અને એ નામનો જે ઉતારો લીધો એના આધારે એમને ખેડૂત બન્યા। રમણભાઈ ઈશ્વરભાઈ વોરા છે, પેલો રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ છે। રમણભાઈ ઈશ્વરભાઈ પટેલે પણ મીડિયા સમક્ષ ને સમાચાર પત્રોમાં ક્લિયર કરેલું છે કે આ એમને બોગસ દાખલો લીધો છે। રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ હું પોતે છું એવું પણ એમને પોતે કબૂલ કર્યું છે। વાત એમ છે કે 2004માં આ જમીન લીધી, 2016 સુધી અમારા નામો અંદર રહ્યા। 2016 સુધી 2016ની અંદર રમણભાઈએ અમારી સાથે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે અમે એમાં બિનઅવેજ ફારગતી લેખ કરીને જમીન એકલા એમના નામે અમે કરી, બિનઅવેજ ફારગતી લેખ। હવે આટલી મોંઘી જમીન ગાંધીનગરને અડીને કિંમતી જમીન, તમે તો જાણો છો કે હગો ભાઈ પણ હગા ભાઈને બિનઅવેજનો આપી દે, પણ છતાંય અમે એક એમની વાત ઉપર ભરોસો રાખી અને અમે બિનઅવેજ ફારગતી લેખ કરીને એમને જમીન આપી દીધી। એમને આ જમીનમાં પેઢીનામાના આધારે એમના પરિવારના નામો અંદર ઉમેરી દીધા। પરિવારના નામો ઉમેર્યા પછી એમને આ જમીન એમના એક મિત્ર ઈડરના પટેલ છે એને 3.5 કરોડની અંદર આ વેચી। ત્યાર પછી એને પેલા પટેલે એને માટે મૂકી દીધી ગાંધીનગર કલેક્ટરમાં। ગાંધીનગર કલેક્ટરને રમણભાઈના દબાણથી એને અર્જન્ટ એને કરી નાખ્યું।